नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત ધોરણ 6 માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ પેપર ઓરિજિનલ નથી, માત્ર પેપર સ્ટાઇલ મુજબનું મોસ્ટ આઈએમપી પેપર છે, જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી। જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે। આ વિડીયોમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરશું અને દાખલાની આપણે સમજૂતી મેળવશું। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ 3। એક રાજ્યમાં વર્ષ 2003-4 માં વેચાયેલી સાયકલની સંખ્યા 5,43,000 હતી। 2005-2006 માં સાયકલનું વેચાણ 7 લાખ થયું, તો 2005-2006 માં કેટલું વધુ વેચાણ થયું? વિદ્યાર્થી મિત્રો, કેટલું વધુ કેટલું ઓછું પૂછે ત્યારે હંમેશા તમારે બાદબાકી કરવાની છે। મોટા રકમમાંથી નાની રકમ બાદ કરશો એટલે એટલું વધુ વેચાણ આવશે। તો જવાબમાં શું આવે છે મને દાખલાની ગણતરી રફબુકમાં ગણીને મને કોમેન્ટ જરૂરથી કરજો। બીજામાં છે 2001 માં સુંદરપુરની વસ્તી 2,35,471 હતી। 2011 માં 72,958નો વધારો જોવા મળ્યો, તો કુલ કેટલી વસ્તી થઈ? અહીંયા તમારે સરવાળો કરવાનો છે। ત્રીજું છે, નોટબુક બનાવતી એક કંપનીમાં 75,000 કાગળની સીટ ઉપલબ્ધ છે। એક કાગળની સીટમાંથી નોટબુકના 8 પાના બને। જો નોટબુકમાં 200 પાનાની નોટ બનાવવાની હોય તો કાગળના સીટમાંથી કેટલી નોટબુક બનાવી શકાય? તો સૌથી પહેલાં તો એક કાગળમાંથી 8 પાના, તો કુલ કેટલા પાના બને? પહેલાં 75,000 અને 8નો ગુણાકાર કરવાનો છે। પછી જે પાનાની સંખ્યા આવે 83 મૂકીને ભાગા કરશું કે 200 પાનામાંથી બનાવી શકાતી નોટ, 200 પાનામાંથી બનાવી શકાતી નોટ 1, તો કુલ જેટલા પાના આવે એમાંથી બનાવી શકાતી નોટ બરાબર કેટલી? જે કુલ પાના આવે એના ભાંગા આપણે 200 કરવા પડશે। એટલે પહેલાં ગુણાકાર અને પછી આપણે ભાગાકાર કરીને જે 2 દાખલા ગણવાના રહેશે। શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર એટલે 1,875 મીટર છે। રોજિંદા તે આવવા અને જતા બંને વખત ચાલીને જાય છે, તો 6 દિવસમાં। તો સૌથી પહેલાં તો એક દિવસમાં કેટલા? તો 1.875 ગુણ્યા 2 વખતનો એક દિવસનો કરો, પછી 6 દિવસ કરો તો ચાલે। અને 6 દિવસનું આવવા જવાનું કુલ 6 દુ 12, ડાયરેક્ટ 12 વડે ગુણાકાર કરી નાખો તો પણ ચાલે। પ્રશ્ન નંબર 2 માં છે, નીચે માગ્યા મુજબ જવાબ આપો। અહીં આપણને એક સંખ્યા આપેલી છે, એને ભારતીય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં દર્શાવવાનું છે। તો ટૂંકમાં વચ્ચે અલ્પવિરામ મૂકવાનું છે। આ ભારતીય પદ્ધતિ થઈ 100 માં 3 એકમ, 1000 માં 2 એકમ, લાખમાં 2 એકમ ને કરોડમાં 2 એકમ આવે। અને આંતરરાષ્ટ્રીયમાં 100 માં 3 એકમ, 1000 માં 3 એકમ, મિલિયનમાં 3 એકમ અને બિલિયનમાં 3 એકમ। તો અહીંયા 3 ભાગ કરીને અલ્પવિરામ મૂકવાના છે। નંબર 2 માં છે, 4, 3, 6, 5 અંકોનો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી સંખ્યા તો બનશે 6,543, અને સૌથી નાની તો નાનો અંક લેવાનો 3,456, તો એનો તફાવત તો એની બાદબાકી કરી તો 3,087 જવાબ આવશે। અહીં આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવશે, તો અહીંયા 517, 847, 3,820 અને 9,574। ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, જેમાં મોટી સંખ્યા આવશે 48,000, 45,000, 4,000 અને 400। તો આ રીતે તમારે ગોઠવી લેવાની છે। વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ જાતની સમજૂતી ન મળતી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। અહીં આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી કરવાના છે। સંખ્યા રેખા દોરીને તમારે 4 થી ચાલુ કરવાનું છે, ઉમેરવાનું છે, તો જમણી બાજુ જવાનું છે 5 એકમ, તો જવાબ આવશે 9। 13 થી ચાલુ કરવાનું છે, ઓછા 6 હે તો ડાબી બાજુ 6 એકમ જવાનું છે, તો જવાબ આવશે 7। અહીં ગુણાકાર છે 3 ગુણ્યા 4, તો 3ના 4 કૂદકા મારવાના છે, પણ તમારે શૂન્યથી ચાલુ કરવાનું છે। 0, 3, 6, 9 અને 12। તો એ સંખ્યા રેખાની મદદથી તમે કરી લેજો।
બમાં આપેલું છે નીચેનું વિધાન સાચું કે ખોટું તે જણાવવાનું છે। 499 ની તરત પહેલા આવતી સંખ્યા 500 છે તો ખોટું 498 આવે। 699 તરત પછીની આવતી સંખ્યા 700 તો સાચું। શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, ખોટું। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। 111 અને 112 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા 113 છે, ખોટું। ની વચ્ચે આવતી નથી। 100 ની તરત પહેલા આવતી સંખ્યા એ 2 અંકની સૌથી મોટી સંખ્યા, તો હા 99 છે, 2 અંકમાં સૌથી મોટા છે। 4 અંકની સૌથી નાની સંખ્યા 1000, તો એ સાચો છે। આગળ જોઈએ, અહીં વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યાને 6 અને 9 વડે ભાંગી શકાય? તો અહીં 6 અને 9 ની ચાવી તમારે તૈયાર કરવાની છે। તો અહીં પેલી વિભાજ્ય છે, બીજી વિભાજ્ય નથી। પ્રશ્ન 5માં દાખલા છે જ્યાં અવિભાજ્ય અવયવ પાડવાના છે। નંબર બીજામાં 12 અને 6 ના સામાન્ય અવયવી લેવાના છે 2, ને 8, 12 અને 16 ના સામાન્ય અવયવ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। આ દાખલાનો મહાવરો તમે રફબુકમાં કરી લેજો, કેવા પ્રકારના દાખલા પૂછાય। અહીં તમને ગુસ્સા શોધો આપેલું છે, 15 અને 90 નો લસા શોધો આપેલું છે, 20, 28, 36 નો ગુસ્સા શોધો આપેલો છે। 6, 8 અને 12 વડે 3 અંકની સૌથી નાની સંખ્યા વિભાજ્ય હોય તો સૌથી નાની એવી, તો અહીંયા લસા શોધવાનો છે। એવી સૌથી નાની સંખ્યા શોધો કે 6, 15 અને 18 ને ભાંગવાથી દરેક વખતે શેષ વધે, તો લસા શોધીને 5 ઉમેરી દેવાના છે। આ બધા જ દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। પ્રશ્ન નંબર 7 માં છે નીચેની આકૃતિ પરથી પ્રશ્નના જવાબ। ઉપરની આકૃતિમાં વક્રના અંદરના ભાગે આવેલ બિંદુ તો P અને A, આ વક્રની બહારના ભાગમાં આવેલ બિંદુ B અને C। એના પછી આપણને જોડકા આપેલા છે। પેલું છે એમાં આવશે 5 બાજુ છે તો પંચકોણ, બીજું છે વક્ર છે પણ ખુલ્લો વક્ર તો આવશે D, ત્રીજું છે બહુકોણ નથી એટલે કે બાજુઓ નથી પણ બંધ વક્ર છે તો જવાબ આવશે A, અને બીજું ત્રિકોણ આપેલો છે, તો આ રીતે જોડી દેવાના છે। પ્રશ્ન નંબર 7 માં આપેલું છે આકૃતિ દોરો, બિંદુ A રેખાખંડ CD ઉપરનું બિંદુ છે, તો રેખાખંડ CD દોરવાનો અને એની ઉપર એક જગ્યાએ બિંદુ A દોરી દેવાનું છે। રેખા L પર બિંદુ D છે અને P બિંદુ તેની બહારનું બિંદુ છે તેવી આકૃતિ। એક રેખા L દોરવાનું, એની ઉપર બિંદુ D દોરવાનું, અને P છે તેની બહાર છે તો બહાર કોઈ પણ ઉપર નીચે જગ્યાએ તમે દોરી શકો। વિદ્યાર્થી મિત્રો, બધી જ આકૃતિ તમારે પેન્સિલની અને સ્કેલની મદદથી દોરવાની છે, જેની ખાસ નોંધ લેવી। ત્રીજામાં આપેલું છે આપેલ આકૃતિના કોઈ પણ 4 બિંદુઓ જણાવો, તો A, B, C, D, P બધા જ બિંદુઓ છે। એના પછી પ્રશ્ન નંબર 8 માં આપેલું છે નીચે આપેલા ત્રિકોણના પ્રકાર। ત્રિકોણ DEF માં માપખૂણો D બરાબર 90, કોઈ પણ એક ખૂણો 90 અંશ હોય તો એને કહેવાય કાટકોણ ત્રિકોણ। અહીં 3 ખૂણા 30, 70 અને 80, જે ત્રણેય ખૂણા 90 અંશ કરતાં નાના છે તો આવશે લઘુકોણ ત્રિકોણ। અહીં બાજુની દ્રષ્ટિએ આપેલું છે PQ, QR અને PR, ત્રણના માપ 7 છે, 3 બાજુ સરખી, તો સરખી બાજુ તો સમબાજુ ત્રિકોણ કહેવાય। અહીં 3 બાજુમાં 7, 8 અને 9 ત્રણેય બાજુ અલગ અલગ છે તો તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય। તો પ્રશ્ન નંબર 2 માં પણ એ જ રીતના ત્રિકોણના નામ આપવામાં આવેલા છે। અહીંયા જોઈ લઈએ 5 સેમી, 5 સેમી અને 8 સેમી, 2 બાજુના માપ સરખા છે તો એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય। અહીં કાટકોણ ત્રિકોણ બને છે અને 2 બાજુ સરખી છે તો એને કાટકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ પણ કહેવાય। તો બંને નામ લખી શકો છો। પ્રશ્ન નંબર 9 માં આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। લંબચોરસના દરેક ખૂણાનું માપ કાટકોણ જ હોય, 90 અંશ હોય। ચોરસના વિકર્ણો એકબીજાને છેદે ત્યારે પણ જે ખૂણા બને એ 90 અંશનો જ ખૂણો બને। ખાલી જગ્યા ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય તો અહીંયા સમલંબની જોડ, સમબાજુની જોડ આવશે। ખાલી જગ્યાની બધી બાજુઓ સરખી હોય તો ચોરસની બધી બાજુઓ સરખી હોય, તો આ રીતે લખવાનું છે। પ્રશ્ન નંબર 10 માં આપેલું છે નીચેની આકૃતિ એક સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે, તેનું નિરીક્ષણ કરો અને નીચેના પ્રશ્નના જવાબ આપો।
અહીં બિંદુઓ આપેલા છે 0 a, તો બિંદુ D પ્લસ 8, અહીંયા 8 છે તો -8 બરાબર આ 1 2 3 4 5 6 7 અને 8 કેવું આવશે? તો F બિંદુ આવશે. G બિંદુ ઋણ પૂર્ણાંક છે કે ધન? હવે G બિંદુ છે અહીંયા આવેલું છે તો શૂન્યની ડાબી બાજુ છે તો ઋણ પૂર્ણાંક હોય. બિંદુ A ને સંગત પૂર્ણાંક, તો બિંદુ A છે અહીંયા 1. કયા બિંદુની કિંમત 4 છે? તો C બિંદુની કિંમત 4. J ને સંગત, તો J બરાબર -10. એના પછી નંબર 10 આપેલો છે સંખ્યા રેખાનો ઉપયોગ વગર. અહીં 11 વત્તે ઓછે ઓછા, તો 11 માંથી 8 જાય તો 3 જવાબ આવશે. અહીં -7 વત્તે ઓછે ઓછા 9, 4 અને 6 બેનો સરવાળો કરશું અને બાદ કરશું તો અહીંયા જવાબ આવશે 3. ઓછે ઓછે વત્તા, તો 25 ને 7 32, -13 વત્તે ઓછે ઓછા 3 વત્તે ઓછે ઓછા 2 બધા જ ઓછા થઈ જશે એટલે ઓછે ઓછે વત્તા 13 ને 3 16, 17 18, મોટા પદની નિશાની તો 18 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, ઉપરના જે દાખલા હતા એ અહીં સામાન્ય અવયવી, સામાન્ય અવયવ, લસા ગુસાના દાખલા અહીં આપેલા છે. તમે અહીંથી સોલ્યુશન કરી લેજો. સમજૂતી આપણે ભાગ નંબર 2માં મેળવશું. વિડીયો ગમે તો લાઇક કરજો. બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. આભાર, ધન્યવાદ.